આ જગ્યા પર એને ભાઈ હજારો નહીં પણ લાખો લોકોનું સપનું હોય છે. ત્યાં દ્વારકાધીશની હુકમ હોય ને તો જ આવી શકાય છે. હું આવી ગયો દ્વારકા. મંદિરના ગેટે તમે ખાલી ટ્રાફિક જુઓ. ગોમતી ઘાટમાં પાણી છે ને ઘણા લોકો અત્યારે નાય છે. દ્વારકાધીશના મંદિર ઉપર અત્યારે ધજા ચડાવે છે ને ટાઈમની વાત કરીએ તો 12:38 થઈ છે ને હાઈવે ઉપર આવી ગયા છે બધા ને હવે અહીંથી નીકળીએ ધીમે ધીમે દ્વારકા જવા માટે. હજી ખાલી થોડાક આગળ નીકળ્યા તો જોયું કે રોડ તો હાવ ખાલી છે એટલે કે અમારા સિવાય કોઈ છે જ નહીં. જો આ 3 ગાડી લઈને જાય છે અમે દ્વારકા. અચ્છા એ ભાઈ થાકી ગયો. આ બાજુ હે ને પોરબંદર રહી જાય ને આ સીધો રસ્તો જાય છે દ્વારકા. બાલા રખડી બહુ થાકી ગયો, ઘડીક વાર બેસી જાવ. અહીંયા ઘડીક વાર હોટલે રોકાણા ને અહીંથી દ્વારકા હવે 90 કિલોમીટર છે. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. ઘડીક વાર ઊભીને આગળ જોયું તો એવું લાગે કે વરસાદ આવી છે. ફૂલ અંધારો હતો. ચાલુ થઈ ગઈ તો સવાર પડી ગઈ ને દ્વારકાજી 3 કિલોમીટર છે તો હાલો. આ છે દ્વારકાનો મેઇન એન્ટ્રી ગેટ. ફાઇનલી થોડીક વાર પછી પહોંચી ગયા કૃષ્ણ ભગવાનની નગરી એટલે કે દ્વારિકા. ને જન્માષ્ટમીના દિવસે જે ટ્રાફિક થશે ને આ જો એના માટે વ્યવસ્થા કરેલી છે. 7 વાગ્યા હે તો પછી અમે બધા મિત્રો વહી ગયા દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશનું મંદિર અહીંયાથી હે ને મંદિર બાજુ દર્શન કરવા જવાય છે ને અહીંથી ગોમતી ઘાટ બાજુ પણ જવાય છે. ને તમે ડ્રોન કે એવું લેવો ને તો અહીં ઉડાડવાની મનાઈ છે એટલે અમે લઈ વાત નથી. આ દ્વારકાધીશ છે ને પાછળનો ભાગ છે જેટલી સિંહ કે માણસ આ છે પાછળનો ગેટ દ્વારકાધીશનો. અહીંયા તમે પાછળની સીડીએથી આવો તો ટ્રાફિક વધુ ના હોય. ત્યાં દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચડાવે છે અત્યારે. ગોમતી ઘાટમાં પાણી છે વધારે ને અત્યારે લોકો જોવો છો તમે નાહી છે ઘણા. ને આ છે સુદામા સેતુ જે અત્યારે બંધ છે. અહીંયાથી તમે સીધું આવેલું જવાનું. જો આ બાજુ તમે પાછા જાવ ને તો ત્યાં દ્વારકાધીશનું મંદિર આવે પાછું. અહીંથી સીધે સીધા આવેલા જાવ એટલે કે આ ગોમતી ઘાટનો કાંઠો આવે. એવી જગ્યાએ પણ તમે ખાલી જીવી દો દરિયા. આ બીચ જેવું છે ને ત્યાં બધા ત્યાં નાય છે. પાછા હે ને ફરી ત્યાં જ આવ્યા એટલે કે દ્વારકાધીશનો જે મેઇન ગેટ છે ને ત્યાં એટલે દ્વારકાધીશનો હે ને મેઇન ગેટ છે. જો અહીં જે મંદિર આવેલું ને ત્યાં આગળનો ગેટ છે આ ભાગ. તમે સેટ વાંથી નજર કરો ને તો ત્યાંથી લઈને સેટ અહીંયા સુધી ને લાઈન લગાડી છે દર્શન માટે. ને આ દ્વારકાધીશનું મંદિર. દ્વારકાધીશના મંદિરની બહાર નીકળો ને એક્ઝેક્ટ ત્યાં જ મોટી બધી બજાર છે. ત્યાં તમારે કંઈ પણ ખરીદી કરવી ને તો બધું મળી જાય. ને તમે ખાલી અહીંથી લાઈન જુઓ કેવડી મોટી લાઈન છે. અહીંયા આગળના ગેટે આવો ને એટલે અહીં ટ્રાફિક જોવા મળે જ તમને. જો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા ને અહીંથી જાય છે બેટ દ્વારકા બાજુ. ચાલો જોઈએ દર્શન કરીને નીકળી જાય છે બેટ દ્વારકા જવા માટે. રસ્તો છે. પહોંચી ગયા નાગેશ્વર મહાદેવે. 3 મહિનો હાલે ને એટલે ટ્રાફિક થાય. અહીંયા હે ને અંદર શૂટિંગ કરવાની તો મનાઈ છે એટલે ત્યાં જ કરતા ને. અહીંયા ઉપર તમે જો એકદમ ડેકોરેશન કેવું મસ્ત કરેલું છે આખું. આપણે હે ને મૂર્તિની હે ને એકદમ પાછળ છે. હમણાં તમને આગળની સાઈડ બતાવું. અહીંયા હે ને મહાદેવની મોટી મૂર્તિ આવેલી છે એટલે લોકો ફોટાને ઉપાડે. આ છે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ લાગે છે બાજુમાં. ને ઘણા